રાજ્યના જે રોડ રસ્તાઓ છે તેને લઈને સતત વિવાદો ચાલી રહ્યા છે. પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ ખુલી રહી છે. આ બધાની વચ્ચે રાજકોટ મનપા છે તેમણે જે રસ્તાઓ છે તેની કામગીરીને અંગે કોંગ્રેસ છે તેમણે વિરોધ કર્યો હતો. જિગ્નેશ મેવાણીનો એક વિડીયો સામે આવ્યો છે, તે શું કહી રહ્યા છે તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. રાજકોટ મનપાની જે પ્રી મોન્સૂન કામગીરી છે એ વરસાદે તેમની પોલ ખુલી છે અને અત્યારે જે રાજકોટ મનપા સફાળે જાગ્યું છે અને જ્યાં ખાડાઓ છે ત્યાં એ ખાડાઓ પૂરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે રાજકોટ મનપા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય છે કે હવે દરેક વાહન ચાલકે હેલ્મેટ પહેરવું પડશે. પરંતુ આના જે નિયમ છે તેને લઈને જિગ્નેશ મેવાણીએ એક કહેવાય છે કે વિડીયો બનાવ્યો છે અને કહ્યું છે કે રાજકોટના જે રસ્તાઓ છે તેને પહેલા સારા કરો, કારણ કે અમે જે સામાન્ય જનતા છે તે પહેરશે હેલ્મેટ, એ ના નથી પાડતી, પરંતુ પહેલા રાજકોટના રસ્તાઓ છે તે સુધારવાની જરૂર છે. શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી તેના પર નજર કરીએ. પોતાને રંગીલા રાજકોટમાં છું અને હેલ્મેટ પહેર્યું નથી. હેલ્મેટ પહેરવું જ જોઈએ, પણ રાજકોટ વાસીઓનો સવાલ એ છે કે જે તંત્ર, જે સરકાર અમને હેલ્મેટની ફરજ પાડી રહી છે એનો દાવો એવો છે કે તમારા જીવનની ચિંતા જેટલા માટે હેલ્મેટ પહેરવાનું કહીએ છીએ. મૂળ વાત એવો છે કે તોડ કરવો છે. જીવનની જો ચિંતા હોત તો અગ્નિકાંડના પીડિતોને, તક્ષશિલાના પીડિતોને, મોરબી કાંડના પીડિતોને એમને રક્ષણ આપ્યું હોત અને એમના પીડિતોને ભોગ બનનારોને ન્યાય આપ્યો હોત. માણસના જીવનની કદર આ સરકારને બિલકુલ નથી. એટલે જેમ પેલા નારો આપેલો કે પહેલા રોડ અને પછી ટોલ, એમ પહેલા રોડ સરખો કરો અને પછી હેલ્મેટના નામે ઉઘરાણા શરૂ કરો. રાજકોટ વાસીઓ હવે ભારતીય જનતા પાર્ટીને ઓળખી ગયા છે, મૂર્ખ બનવાના નથી. હેલ્મેટના મુદ્દે તો નહીં જ. રંગીલા શહેર રાજકોટમાં છું અને રાજકોટ વાસીઓ બધા જ ખૂબ નારાજ છે, અકળાયેલા છે કે રાજકોટનું તંત્ર એવો નિયમ લઈને આવેલી છે કે હેલ્મેટ કમ્પલસરી, હેલ્મેટ પહેરવું જ જોઈએ. મનુષ્યનું જીવન બચતું હોય તેનાથી મોટું કંઈ નથી. પણ જે સરકાર હેલ્મેટનો કાયદો લાવી રહી છે એને ખરેખર રાજકોટ વાસીઓના, ગુજરાતની જનતાના જીવન વચ્ચેમાં રસ છે. જેવું હોત તો આટલા બધા દારૂ નાટા ના ચાલતા હોત, આટલા જુગાર નાટા ન ચાલતા હોત, આટલા કુટણખાડા રાજકોટ શહેરમાં ન ચાલતા હોત, આટલો દેહ વ્યાપાર ન ચાલતો હોત, રાજકોટ શહેરની અંદર એમડી ડ્રગ્સ ના આવી હોત અને અગ્નિકાંડ જેવી ઘટના ન બની હોત. આ સરકારને મનુષ્યના જીવન બચાવવામાં રસ હોત તો ડીસાની ફેક્ટરીમાં આગ ન લાગી હોત અને હમણાં વડોદરા શહેરમાં બ્રિજ કોલેપ્સ થવાના કારણે, બ્રિજ તૂટવાના કારણે 20 થી વધારે નાગરિકોનું જીવન હુમાયા ન થયું હોત. એટલે બેસિકલી હેલ્મેટની કંપનીઓ જે હેલ્મેટનું મેન્યુફેક્ચરિંગ કરી છે એની ઘણી વાર સાંઠગાંઠ કેટલાક તંત્રના માણસો સાથે હોય છે. એમને રીઝવવા, એમનો ફાયદો કરાવવા, એમનો ગજવા ભરવા માટે લોકોને પરેશાન કરવામાં આવતા હોય છે. અને રાજકોટ વાસીઓનું ખાસ કેવું છે કે હેલ્મેટ અમને પહેરાવો, નો પ્રોબ્લેમ, અમે પહેરીશું, પણ એ પ્રમાણેના રોડ રસ્તા તો આપો. ચારેકોર રાજકોટ શહેરમાં ભૂવા, ચારેકોર ખાડા, ભ્રષ્ટાચારના કારણે, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે આખું રાજકોટ શહેર બરબાદ થઈ ગયું. રાજકોટ જેતપુર હાઈવેની પરિસ્થિતિ કંગાળ છે, બિસ્માર છે. એટલે જેમ લોકોએ કહેલું કે રોડ નહીં તો ટોલ નહીં, એમ રાજકોટ વાસીઓનું આ મુદ્દે પણ કેવું છે કે રોડ નહીં, ખાડા ભૂવા નહીં પુરાય તો લોકોની હેલ્મેટ પહેરવાની તૈયારી નથી. એટલે રાજકોટના તંત્રે અને સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ. બીજી એક બહુ મહત્વની વસ્તુ ખાસ કહેવા માંગુ છું કે આપણા હર્ષ સંઘવીભાઈ ગૃહમંત્રીએ હમણાં રાજકોટ શહેરમાં અગાઉથી મેચ ફિક્સિંગ વાળો અગાઉથી અરજદારોને કહી રાખ્યું કે આવા સવાલ પૂછવાના, એવો કન્વીનિયન્ટ સગવડો ધર્મ જેને કહેવાય એવો એક લોક દરબાર રાખ્યો. આવનારા દિવસોમાં હું લોક દરબાર રાખીશ અને નકલી નહીં, અસલી લોક દરબાર હશે ત્યારે ખબર પડે કે રાજકોટ શહેરમાં કેવા ધંધા ચાલી રહ્યા છે અને રાજકોટ ભારતીય જનતા પાર્ટી એ કેવું શાસન ચલાવી રહ્યું છે. આવનારા દિવસોમાં હું ફરી રાજકોટ આવીશ અને હર્ષ સંઘવી જે નકલી લોક દરબાર કર્યો એની સામે અસલી જનસુનવાઈ, અસલી લોક દરબાર થશે અને સાચા અર્થમાં ત્યાં રાજકોટ વાસીઓ, રાજકોટ જિલ્લાના લોકોનું પણ સ્વાગત છે. પોતાના પ્રાણ પ્રશ્નો એ લોક દરબારમાં ઉજાગર કરી શકશે. તમને શું લાગી રહ્યું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.